રાતનું વાણ પણ હવે ભાંગને આવી મેઘલી અંધારી રાતનો ગજરો બની ગયેલો બાપ અને હવે સમયની માલબા રાતના 12-1 ટેમે કાળિયો ભીલ નિંદ્રાને આધીન બન્યો છે અને મારી વિષ ઉજાળી ચામુંડાએ જઈને જગાડ્યો હો બાપ જાગ જાગ મારા કાળિયા તન સામુંડા જગાડું ઝડપ દઈ અને કાળિયો જાગીને એટલું કીધું કોણ છે કાળિયા અમીર આહિરના આંગણે રાતના 1-1.5 સમયે બીજું કોણ હોય બાપ હું તારા બાપ જહાભીલની દેવ માતા સામુંડા આવી છું મારી રાતના 1-1.5 વાગે મને જગાડવાનું કારણ કે કાળિયા તું કાલ આવી અને મારા સિંધુરિયા થાપાની પાસે બેઠો બેઠો રોતો તો ને કે મારે માયા નહીં મિલકત નહીં ગામ નહીં ગ્રાહ નહીં હું કાળિયો એકલો છું તો ઉઠ બાપ હું સામુંડા તને ધનવાન બનાવું હે તને મિલકતવાન બનાવું કે પણ મારી ક્યાં જાવ કે મધદરિયાના કાંઠે જા અને દરિયાના બેટની માલી પર નજર કરી વિલાયતનો અંગ્રેજ સરકારનો વાણ નીકળે છે જા જા ઈ વાણ લૂંટવાનું હું તને સામુંડા કહું છું બાપ પણ મારી દરિયાના બેટની માલિપા વાણ નીકળે ને હું કાંઠે ઉભો રહું તો ઈ વાણ કાંઈ એમ થોડુંક લૂંટાય કે સાંભળ કાળિયા હમી રાહી રહ્યો ને ઈ મારા જહાભીલનો પરમ મિત્ર હતો ને એના ઘરે જે મારો જહોબીલ જે પછેડીની માથે મને સામુંડને જમાડતો ની પછેડી એના પટારામાં પડી છે જયની આહીરને જગાડ અને એના પટારાની માલિપાથી જે મારા નામની પછેડી છે ની પછેડીને બહાર કાઢ મારી પછી પછેડીને હું શું કરું કે હા ભણવા ઈ પછેડીને લઈ જઈ અને જે કાળા પથ્થરની ઊંચામાં ઊંચી ભેખડ છે ને ઈ ભેખડની માથે ચડીને પછેડીને આમ ખોલીને દરિયાની માલિપા ઘા કરી દે પછી કાળિયા જગતની માલિપા જો તારે મને જહાની ચામુંડને જોવી હોય ને તો બે આંખોને બંધ કરીને 3 વાર મને ચામુંડનું નામ મારું નામ લઈ અને પથ્થરની ભેખડ ઉપરથી જે પાણીની માથે પછેડી પડી હોય ને પછેડીની માથે ધૂપ કાળિયો કે મારી સામુંડા તું ગાંડી બની મારા બાપની દેવી આજ તું ભાન ભૂલી ગઈ મારી હાડા 4 મણની આ વજ્ર જેવી કાયા અને પાણીમાં પછેડી તો કદાચ માથે આમ તરે પણ હું ત્યાંથી ધૂબકો મારું તો દરિયાના તળિયે વ્યો જાઉં મગરમચ્છ મને ખાઈ જાય પછી મૂળ તો તારે એટલું જ છે ને કે હું 100 નું નામ ભૂહી નાખું કાળિયા દુનિયામાં મારા બની જાય ને બાપ એકવાર મારો બની તો જા જગતમાં હું ચામુંડા તને એકવાર દુનિયા દેખાડું હું ચામુંડા હું સૌ મારો વિશ્વાસ રાખી અને કાળા પથ્થરની ભેખડી માથેથી ધુબકો માર અને જેવો જઈ અને પછેડીની માથે આમ તારા પગ અડે ને
આકાશમાં વિજ્ઞાનના બનાવેલા પ્લેન ઉડે, ત્રિલોકના નાથે બનાવેલા બે પાંખો વાળા પક્ષી ઉડે, પણ એકવાર મારા જહાની પછેડીની માથે જઈને તારું ઊભો રહે અને જો 400 ગૌના દરિયાની માલિપા પછેડીનો ઉડાડું તો તારી સામુંડા લઈને આવા. મારી ચામુંડાનો પરિવાર કાળિયા ભીલના કોલે બધાના એ જય જય માતા મુંડમાં ઓટડામાં કાળિયા ભીલની એક ચીઠીમાં રખવાલી મારી દરિયામાં તેલાની અરે મારા દીકરા અરે મારા બાલુડા અરે મારા કાળિયા રોતો તાનો રે દરિયાના કાંઠાની માથે માં ચામુંડાના કહેવા પ્રમાણે આવી અને પોતાના બાપની પછેડી હતી માતાજીનું નામ લઈને ખોલીને પથેડીને પાણીની માથે નાખી. પણ જેના હૃદયની માલિપા થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક અશોકભાઈ મોત કોઈ નો ગમે હો. માતાજી ચામુંડા એ કાળા પથ્થરની ભેખડી માથે આવીને કાળિયાને ખંભે હાથ મૂકીને એટલું કીધું શું મૂંઝાણ. કુંજડીઓ કિલોલ કરતી દરિયાના બેટની માથે પાંખુનો તાર કરીને ક્રાવ 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 કરતી ઉડે. થોડીક વાર કાળીઓ બેલીની સામે જોવે, પાછ પાણીમાં જોવે ને ત્યાં થડાક ઉથડાક. માતા સાઉન્ડ કે મારો બની જા પકડી નાખ્યો. હા, પોતે તો નો મોત કોઈ નો વાલો હોય, એને એમ થઈ ગયું કે વિશ્વાસ બેહારો. માતાજી સામુંડા એમ કે માલિપા નાખ્યો, પણ જેવા પછેડીની માથે આમ બે પગ આવ્યા ને ઠોપ્યા ને ત્યાં તો કરાર 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 જહા ભીલની પછેડી તેજી દરિયાના બેટની માથે મારી ચામુંડા લઈને વઈ જાય બા.
મારી પાસે પછેડી વહી ગઈ ચારે બાજુ નજર કરીને આ નગરું કાળું મળજર પાણી દેખાય અને વિલાયતના વાણ નીકળ્યા અને કાળિયા ભીલે કોટડાની સામે આમ નજર કરીને એટલું કીધું કે એ માં મારી ચામુંડા દેવ આની મારી પાસે હજારો વાણ આવે ને હજારો વાણ વિયા જાય તે મને વિલાયતનું વાણ લૂંટવાનું કીધું પણ આની મારી પાસે વિલાયતનું વાણ કહ્યું મને કાળિયાને કેમ ખબર પડે અને ત્યારે મારી વેશ ઉજાળી ચામુંડાઈ કેબી અવાજ કર્યો કાળિયા તારે જો વિલાયતનું વાણ ઓળખવું હોય ને તો વાણની માનપા હટ કહેતા એક એક વાવટો બાંધેલો હોય વાણમાં એક એક નેજો હોય જેટલા વાણ નીકળે એના નેજાની માથે નજર કર જે વાણની માથે કાળીદેવ શક્તિ બનીને હું બેઠી હોય ને ઈ વાણ વિલાયતનું હું તને સામુંડા દેખાડું હઠની માથે કાળીદેવ શક્તિ બનીને બેહી જા અત્યારે તો પછેડીની માથે સૌ હવે પણ તારી માથે વિશ્વાસ દંડ બેહી ગયો છે પણ જો વાણના વાવટાની માથે તને જો હું મારી માતા સાઉન્ડા ફાળી જાઉં ને પછેડી મેગીન દરિયાના પાણીમાં દોટી અને જો એક ઢીકો મારીને વાણનું પાટીઓનો ભાગું તો ઉતારો જેટલા વાણ નીકળતા ને પછી તો કાળિયો ભીલ પછડીની માથે ઊભો રહી અને નેજવા કરીને આવી અંધારી રાતમાં વાણના હઠની માથે ધ્યાન રાખે ક્યાંય મારી દેવ દેખાય ક્યાંય ચામુંડા દેખાય પણ વિલાયતનું જે વાણ રાણી સિક્કાના રૂપિયાનું ભરેલું નીકળ્યું ને કાળીન કાબરી પાખોનો તાર કરીને કાળીદેવ શકલી બની અને જેમ ખોડિયાર નવગણના ભાલે બેઠી હતી ને વિલાયતના વાણના હઠની માથે મારી સામુંડા આવી બાપ પણ ત્યાં તો જેના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા અને જેમ મારી ભગવતી ચામુંડાએ કાળિયા ભીલની ભુજાની માલિપા જેમ બળ આપ્યું હોય ને બાપ એમ પછાડીને મેકીને દરિયાના પાણીની માથે દોટ મેકી જય અને મુઠ્ઠી વાળીને જય ચામુંડા કરીને આમ ઢીકો મારવા જાય ને ત્યાં મારી ચામુંડા કાળીદેવ ચકલી બનીને બેઠી હતી એટલું બોલી કે રવા દે મેં તને ચામુંડાએ એટલું બળ આપ્યું છે ઢીકો મારીશ ને તો વાણનું પાટિયું નહીં આખું વાણ ભાંગી જાય અને એમાં જે રાણી સિક્કાના રૂપિયા છે ને ઈ દરિયાના બેટમાં વ્યા જાય છે તને નહીં મળે ને કોઈ નહીં મળે પણ જા
વાણના કઠોડાને પકડી અને કોટડા હેમી નજર કરીને ડોટ મેક કાળા માથાનો માનવી બકરીની કાન પકડી અને જેમ ઘરમાં લઈ જાય એમ અહીંથી કઠોડો પકડીને ડોટ મેક જો તને કોટડાની ખાળે પોગાડું વાણ હોતો તો તારી સામના પોગાડી દઉં બાપ. અને કોઈ ગરીબ ગુરબા આવે આંખમાંથી આહુડા પડતા આવે એને ખવડાવજે જા આજ હું તારો સમરથ ધણી હવે સામુના બેઠી સૌ બાપ. પછી માણાની પાસે 2 પૈસાની મૂડી થાય ને એટલે ક્યારેક લક્ષ્મીનો પાવર એવો છે કે માતાજીને હોત ફૂલવાળી દે. કાળીઓ એવા એવા સંગતિ માણસોની હારે ઉઠવા બેહવા માંડ્યો, મહેફિલું માંડ્યો, ખોખારા ખાય, પૂછે તા દે. અને ક્યારેક નશામાં ફૂલ થઈ જાય ને ત્યારે મૂછી આમ 3 થરો વળદે એમ કે હું કાળિયો, મારું નામ પડે તો દરિયાના બેટમાં ખારવા ધ્રુજવા મંડી જાય. માતા સાઉન્ડ કે વાહ, ક્યારેક જોવો પડશે તને. એક દિવસ માતા સામુંડા મિણલના સપનાની માલિબાઈ વાવ. મિણલને એટલું કીધું, મિણાલ કાલનો દી ઉગે ને હું ચામુંડા કહું છું મારા કાળિયાને દરિયાની ખેપે નો જવા દઈશ. મિણલ કાચની પુતળી ઠમકે ફૂટી જાય. આહિરની દીકરી કવિ કે મારું તલકનું પૂતળું સકેલો તો નખમાં હમાય, મારું મહાજળ બિંદુ મોતી અડો તો ફૂટી જાય. આવી જેની અને કાળિયો ભીલ બાપુ મારો ને એનો બેનો એક કલર થાય. હવે મોજ જ કરવી, મેચિંગ થવું પડે ને. સુતાય કર્મે લખ્યા કીર્તિ. મિણાલ હું તને ચામુંડા ના પાડું છું, મારા કાળિયાને કાલે દરિયાની ખેપે નો જવા દઈશ. દિવસ આવ્યો પ્રભાતનો મોર બન્યો રાજા કરણની વેળા મારી સામુંડા બની જાય. પ્રભાતનો મોર રાજા કરણની વેળા
કાળિયો ભીલ નાઈ ધોઈ માતાજી સાવણના દીવાનો ધૂપ કરી અને મીણલ ને એટલું કીધું મીણલ જય માતાજી ખાતરીઓ ખંભે મેક્યો ને ત્યાં મીણલ પોતાના ધણીના પગ કાળિયા ભીલના પકડી લીધા. સ્વામિનાથ મન માતા સામુંડા સપનામાં આવ્યા હતા, ના પાડી હતી કાળિયા ભીલને દરિયાની ખેપે નો જવા દઈશ બાપ, રવા દો, દીના કાંઈ દુકાળ નથી. માએ ના પાડી છે, પણ પછી પૈસાનો પાવર. મીણલને એટલું કીધું તને સામુંડા ઉપર એટલો ભરોસો છે માતાજી મારી તને સપનામાં મંડી આવ્યા, મને માતાજી આવી ના પાડી જાય તો ન જાવ, ખહી જાય એક બાજુ. અને દરિયાના કાંઠે ઉબડ્યો જઈ અને ખંભેથી પછેડી પાછી આમ પાણીની માથે પાથરીને માલે ઉભો રહી અને મધ દરિયાની માલિપા માતાજી સામુંડા લઈ ગઈ. 21 વાળનો કાફલો નીકળ્યો ભરી બંદૂકે, કારણ કે દરરોજ ઘટના બને, દરરોજ ગામમાં સોર આવે પછી આપણે લાકડીઓ ધોકાણ લઈને બેહવી ને એમ વાણ હતા. પૈસા જે કઈ વાણ નીકળે કાળિયો ભીલ મીંડો તો લૂંટવા, એટલે જેટલા વાણ નીકળે ને એમાં હથિયાર સાથે પછી મીંડા નીકળે. 21 વાણનો કાફલો ભેગો થયો અને ફરતો ઘેરો ગાલ્યો દરિયાના બેટની મારી. કાળિયો ભીલ આકાશમાં નજર કરે પણ માથી ઉપરવટ થઈને ગયેલો ને તેથી માતા સામુંડા ન ગયો. ખારવાએ વાણને લંગારવાના રાંઢવા હતા ને એના ગાળિયા કરી કરીને શેટે ઘા કરી આની ક્યાંથી નાખે ઓલી ક્યાંથી નાખે. 21 વાણની માલિપાથી 21 રાંઢવેથી કસકાવીને કાળિયા ભીલને બંધન કર્યો. ડહડીને લઈ ગયા એને વિલાયતની જેલમાં, હાથમાં એને હાથ કડિયું, પગમાં પહેરાવી બેડિયું, આવડાયા ઢીસણમાં પાડ્યા સાયડીઓના હોહરવાસા. દોકડાની પૂતળી ગરમ કરી કપાળમાં દીધો એનડા, હાથમાં હાથકડી પગની માલિપા બેડીઓ, ઢીસણની માલિપા જે ઢાંકણી આવે એની હોહરવા સાયડીઓથી સાર પાડી દીધા. અને વિલાયતનો જે ગુનેગાર બને, વિલાયતનો જે સિમ્બોલ આવે પૂતળી ગરમ કરી અને કપાળની માલિપા ડામ દીધો, માણા જીવે ત્યાં સુધી ઓળખીએ કે આ વિલાયતનો ગુનેગાર છે. કાળી કોટડીની માલિપા જેમ પૂળો ફગાવે એમ ફગાવીને કાળિયા ભીલને પૂરી દીધો. આ બાજુ મારી ચામુંડાની વાતો રાખવી, મારવાડની માલિપાથી કી ગો રાવળ નીકળ્યો એને ગોતવા. જહા ભીલની વાંઢનો વાવડ લેતા લેતા એ અમારો કી ગો રાવળ આવ્યો ગોહિલ વાડના ગામડે. મવાની બજારની માલિપા ગોરાવાળ ખંભે ડાકનો કોથળો રહી ગયો છે અને વાંઢના વાવડ પૂછતો પૂછતો ઠેઠ મવાની બજારની માલિપા આવ્યો.
માણસોએ એટલું કીધું કે બાપ આ દિશે પોતે જહો વાઈટ લઈને ગયો તો, પણ મવાની બજારની માલિપા આવી અને કોઈ પણ આપણે અજાણ્યા હોય ને કોઈ ગામની માલિપા કોઈ વ્યક્તિને ગોતવો હોય તો કાં તો એક કરિયાણાની દુકાન વાળાને પૂછવું અને કાં તો પાણીના આરે કોઈ પાણી ભરતી બહેનોને પૂછવું. અને ત્યારે ગીગા રાવળે એક વાણિયાની હાટે જઈને કીધું, ભાઈ કોઈ જહા નામનો એક ભીલ હતો, પરદેશી માનવી ઠેઠ મારવાડની માલિપાથી આ બાજુ વાંઢીને લઈને આવ્યા હતા. ઈ જો કદાચ તમારી દુકાને હટાણું કરવા આવતો હોય અને તમે ઓળખતા હોય તો મને એના વાવડ દેશો. અને ત્યારે વાણીએ પૂછ્યું કે હતો કેવો એ તમે અમને કહેશો? અહીં તો ઘણા હજારો માણસો આવે છે, પણ એની કઈક એંધાણી કઈક નિશાન આપો તો તમને કહું કે આ અમારો ગ્રાહક છે, અહીં આવે છે કે નથી આવતો. અને તેદી ગીગા રાવળે કીધું, પરદેશી છે મારો મારવાડ નોય પારે વડો. એ મને વાવડ દેને બાપ તું રહાની એ વાંઢના. કોક દી આવતો એના પાકા વાવડ પૂછ્યું ઓલી પાણીની પરબે. હા હા મારી સામુંડા આવી બાબો બાબો બાબો. એ આ રાગની કિંમત છે બાપ. હા આપણે કોટડા નો થઈ ગયું બાકી આવ્યા રાતના 1 વાગે બેઠી ની આદિન જો આ રાગ કરો એકવાર ગીગે જગાડી દીને ભલા માણસ જો હવે આપણે જઈને રાગ કરવી ન જાગે તો પછી ધરતી રાહ તાળ વઈ જાય. આ મારી ચામુંડા કે હું સૌ દુબળો એ માડી ક્યાં હું એને ગોતું સાવંડ ગામો ગા. પણ મન વાવડ
દે મારી વિઘા એક ના વડવાળી મન સહારા એ આ ઓળખમાં નથી માર સામુંડ કોઈની ઓળખા મારવાડમાં માડી મારે મલા એ ઓલ ઓળખમાં હગાન વાલા નથી માર સામુંડ તો પણ માડી એને ક્યાં જઈ ગોતું મારા ભીલ રહાની વાંઢને એ મનવાવડ તેને સામુંડ રહાની વાંઢનો હાટ વાણીએ આંગળી ચીંધીને ગીગા રાવણને એટલું કીધું કે દેવ અહીંયા તો ઘણા માણસો આવતા હોય તમે કયો એવાય ઘણા આવતા હોય પણ કયા ગામનો આવતો ને ક્યાં જાતો એ ખરી ખાતરી કરવી હોય ને તો સામે તો એક ડોશીમાં પાણીની પરબ બાંધીને બેઠા ન્યા જાવ ન્યા બધાયનો વિહામો છે બાર ગામના માણસો આવે ન્યા જઈ પાણી પીને ન્યા બેહતા હતા અને ડોશીમાં કોઈ જાણ્યા અજાણ્યા માણસો આવે ને ડોશી અમારા બોલકા બહુ છે ગમે એની યારે ભળી જાય વાતોમાં અને ઓળખાને પૂછી લે ન્યા જાવ ગરજ ને અકલ નો હોય ખંભે કોથળો અને ગીગો ન્યાસ ગયો જય ડોશીમાં ને જય માતાજી કરી અને પરબે પહેલા તો પાણી પીધું અને પછી એ પ્રભ બાંધીને બેઠેલી ડોશીને એટલું કીધું કે માડી કોઈ મારવાડના પોશાક પહેરેલો માનવી અહીં ક્યારેય આવતો તો તમે એને ઓળખો છો? ઓહો પણ ત્યારે મોઢામાં દાંત નહીં હો અને એ વખતે આ સોગઠા બનાવવાની સિસ્ટમ નથી. હા એ વખતે ગયા હવે ત્યારે આવા ડોક્ટર જ નતા, ખેવા વાળા હતા પણ નાખવા વાળા નતા. કોઈને દુખતું હોય તો શિવણીઓ દોરો ઘોડા કાઠ મારીને આંચકો મારે નીકળી જાય પણ ફિટ કરવા વાળા નતા તે. અને ડોશીમાં એ કીધું કે માણસ અહીંયા આવતો તો એક મારવાડી કપડા પહેરીને ગીગો કે હતો કેવો મને કયો હતો અને તેથી ડોશીમાં બોલ્યા ને સાંભળ્યો પંખીડા પાણી પીવે ને ઉડી જા પણ એક દેહનો આવતો માનવી આય દુબળો એ રે તો
કોટડાની માલપા